તો જય માતાજી મિત્રો અને યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. અને મિત્રો આજે જોરદાર એક ઉપાય હું તમને બતાવું કે તમારા માથાના વાળ ગળી જતા હોય, તમારા વાળ વધતા ના હોય કે તમારા માથાની અંદર ખોડો થયો હોય તો આ જોરદાર ઉપાય હું તમને બતાવું. તો આ ઉપાય તમે એક જ વખત કરી લેશો ને તો તમારા માથાની બધી સમસ્યા દૂર થઈ જશે અને તમારા વાળ એટલા વધી જશે ને તમે કપાઈને તમે કંટાળી જશો, એટલા તમારા વાળ વધી જશે. તો એ ઉપાય માટે અમારો વિડીયો તમે પૂરો જોજો તો તમારા ટૂંકા વાળ હશે તો લોબા થઈ જશે, તમારા વાળ ખરતા હશે એ પણ અટકી જશે. એના માટે આપણે શું પ્રોસેસ કરવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તું એક વાટકો આપણે લીધો છે ને એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી અંદર નાખી દીધું છે ને એની અંદર હવે આપણે નાખવાના છે ચોખા. ને ચોખા આપણા ઘરના ચોખા નાખવાના નથી કે આપણા ટોરમાંથી મળે એ ચોખા આપણે નાખવાના. કેમ કે એની અંદર પાવડર આવે, એ પાવડર જ આપણા માથાની અંદર ગુણ કરે છે. એટલે આપણે ટોરમાંથી ચોખા મળેલા એ ચોખા અંદર આપણે નાખી દીધા છે અને આટલા આપણે ચોખા નાખી દીધા છે. હજુ આપણે બીજું 1 થી 2 વસ્તુ અંદર નાખવાનું છે, એ વસ્તુ પણ હું તમને બતાવી દઉં છું. તો હવે આની અંદર આપણે નાખવાનું છે મેથી. તો મેથી આપણા વાળની અંદર શું કામ કરે છે? જે આપણા ખરતા વાળ હોય એને અટકાઈ દેશે અને આપણા નવા વાળ લાવવામાં મેથી આપણા મદદ કરે છે. તો 1 થી 2 ચમચી જેટલી આપણે મેથી લીધી છે અને મેથી પણ આપણા પાણીની અંદર ચોખા નાખ્યા એની અંદર આપણે એડ કરી દેવાની છે. તો આ રીતના આપણે મેથી પણ 1 થી 2 ચમચી નાખી એ બધી એડ કરી દીધી છે. ને હજુ આપણે એક વસ્તુ નાખવાનું છે, એ વસ્તુ નાખવાનું છે મીઠી લીમડીના પાના. તો મીઠી લીમડીના પાના આપણને શું ઉપયોગ કરે છે કે આપણા વાળ વધતા ના હોય ને તો વધવામાં જોરદાર કામ કરે છે. તો આની અંદર હવે આપણે નાખવાના છે મીઠી લીમડીના પાના. તો અમે 2 પાંખડી લીધી છે, અમારી જોડે 2 પાંખડી હતી એટલે 2 પાંખડી લીધી છે. અને તમારે વધારે નાખી હોય 3 કે 4 પાંખડી તો પણ તમારે નાખી શકો છો. તો અમે 2 પાંખડી જેટલા મીઠી લીમડીના પાના લીધા છે. તે પાના પણ આપણે જે પાણી નાખ્યું છે ચોખાના મેથી એની અંદર આપણે એ પાના પણ એડ કરી દેવાના છે. ને હવે પછી આને શું કરવાનું છે એ પણ હું બધી જ માહિતી આપી દઉં છું. ને કઈ રીતે આપણા માથાની અંદર યુઝ કરશું તો આપણા ખરતા વાળ અટકી જશે અને આપણા વાળ લોબા થશે ને આપણા માથાની તમામ સમસ્યા બધી દૂર થઈ જશે. તો આની અંદર આપણા ચોખા, મેથી, મીઠી પાના અને પાણી 4 વસ્તુ આપણે એડ કર્યું છે. તો આને હવે આપણે ઢોકીને આપણે મૂકી રાખવાનું છે. ને મૂકી રાખવાનું તો આખી રાત આને મૂકી રાખવાનું કે ચારોના ગુણ એ પાણીની અંદર આપણે ઉતરી જાય એ રીતના આપણે આખી રાત ઢોકી મૂકીએ. ને પછી સવારે ઉઠીને હું તમને બતાવી કે આનો યુઝ આપણે કઈ રીતના કરવાનો છે એ તો વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે. ગઈકાલે આપણે મીઠી લીમડીના પાના, ચોખા અને મેથી આપણે પાણીની અંદર પલાળેલું તો આપણે જોઈ લઈએ ને આ રીતના આપણા પાણી થઈ જશે ને બધા જે ગુણો હતા મેથીના, ચોખાના, મીઠી બધા આપણા પાણીની અંદર ઉતરી ગયા છે. ને આ રીતના ફોગાઈ ગઈ છે, મેથી પણ ફોગાઈ ગઈ છે ને ચોખા પણ ફોગાઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે કે એક વાસણની અંદર એને ગાળી લેવાનું છે. તો આ રીતના આપણે એક વાસણની અંદર ગાળી લઈએ ને એનો કલર પણ એકદમ પીળા જેવો થઈ ગયો છે. તો આ રીતના આપણે ગાળી લીધી. હવે આપણે શું કરવાનું છે આનાથી હવે આપણે માથું ધોવાનું છે. તો આપણે શું કરવાનું છે એક શેમ્પૂનો પાઉચ અંદર નાખી દેવાનું. તમારું જે મનપસંદ શેમ્પૂ હોય એ નાખવાનું. આપણે એવું નથી કહેતા કે આ જ શેમ્પૂ નાખો એમ. તો તમે જે વાપરતા હોય એ શેમ્પૂ એની અંદર નાખી દેવાનું છે. તો આપણે લીધું છે ચીક શેમ્પૂ આપણે લીધું છે. તો આ રીતના આપણે એક શેમ્પૂ અંદર નાખી દીધું આખો પાઉચ. ને હવે આપણા ચમચીની મદદથી આપણે હલાવીએ આ રીતના ને એને મિક્સ કરી દઈએ કે શેમ્પૂ એકલું ના દેખાય કે પાણી એકલું ના દેખાય એમ. બરાબરનું આપણે મિક્સ કરી દઈએ એટલે ભેરોટ વળી જાય એ રીતે આપણે મિક્સ કરી દઈએ એટલે શેમ્પૂ હોય એ બધું ઓગળી જાય એની અંદર. આ શેમ્પૂ બધું ઓગળી ગયું છે. ને આ પાણી હવે મેજિકલ એટલે પાવરફુલ પાણી આપણું બની ગયું છે. ને આ પાણીથી હવે આપણા વાળ ધોવાના છે. ને વાળ ધોયા પછી આપણે શું કરવાનું છે કે પહેલાં ધોવાનું છે ને આપણે 30 મિનિટ સુધી આપણે ફેરોટ છોડાવવાનું છે બરાબરનું. ને બરાબર આપણે તમારા માલિશ કરવાનું છે હાથથી. તો એ બધો પાવરવાનો જે કરંટ હોય એ બધા આપણા વાળની અંદર ઉતરી જાય એ બધા ગુણ. ને પછી તમે 30 મિનિટ થઈ જાય એટલે તમારા પાછું પાણી સાદા પાણીથી વાળ ધોઈ કાઢવાના છે. તો અઠવાડિયાની અંદર જો તમે આ પાણી 2 જ વખત ખાલી બનાવીને તમે જો તમારા વાળની અંદર તમે લગાવી દીધું ને માથું ધોઈ નાખ્યું તો તમારા વાળ એટલા જો બીજા અઠવાડિયાથી તો તમે વિચાર કરશો કે અમે આ પાણી વાપરી તમારા વાળ એટલા વધ્યા ને કે અમે કંટાળી ગયા એટલા અમારા વાળ વધી ગયા. તમે પણ પછતાશો કે આ પાણી ના વાપરીએ તો સારું, એટલા તમારા વાળ વધી જશે. પાણીથી તમે તમારા વાળ ધોઈ કાઢશો તો તમારા વાળની અંદર એટલા બધા મોટા ફાયદા તમને થશે કે તમારા માથાની અંદર જે ખોડો હતો એ પણ મટી જશે અને તમારા વાળ વધતા નહીં હોય એ પણ વધવા મળશે. ને તમારી માથાની અંદર જે મેલ જમેલો હતો, પડ જમેલો હશે એ પણ નીકળી જશે અને તમારું માથું એકદમ ચોખ્ખું કાચ જેવું થઈ જશે. ને તમે પણ વિચાર કરશો કે અમારા વાળ વધવા મળ્યા છે એમ. તો વાળ કેમ નથી વધતા કે આપણા માથાની અંદર ખોડો હોય ને જાત જાતનું આપણા માથાની અંદર ઇન્ફેક્શન થાય છે. એટલા માટે આપણા
વાળ વધતા નથી, પણ આપણે ચોખાના અંદર નાખ્યા છે એટલે ચોખાના પાણીથી તમારા વાળ એકદમ સિલ્કી બની જશે અને માથાની અંદર ખોડો છે એ પણ નીકળી જશે. અને મીઠી લીમડીનો ફાયદો તો આપણો વાળ વધારે જ વધશે અને આપણે મેથી નાખીશું તો મેથીના પણ ઘણા બધા આપણને ફાયદા થાય છે. તો આ જ પાણી બનાવીને તમારા વાળ તમે ધોશો તો તમે પણ વિચારમાં પડી જશો. તો અઠવાડિયાની અંદર 2 વખત તમે આ પાણી બનાવીને તમારા વાળ ધોજો ને આજથી જ તમે ચાલુ કરી દેજો. ને કેમિકલવાળા શેમ્પૂ કે ગમે તે નાખવાની જરૂર તમારે પડે નહીં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.